રાજકોટમાં ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે। આ ઘટના અંગે વાત કરીએ કે સગીરા પર સ્લીપર કોચમાં દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે। સુરતથી રાજકોટ આવી રહેલા સગીરા સાથે બસમાં દુષ્કર્મ થયું। હોસ્ટેલમાં રહેતી સગીરા સાથે ખાનગી બસમાં દુષ્કર્મ આચરાયું। ગીર સોમનાથના વિજય બારડે દુષ્કર્મ આચર્યું હોવાની વિગત સામે આવી છે, જેમાં રાજકોટમાં 0 નંબરથી ફરિયાદ નોંધી સુરત ટ્રાન્સફર કરવામાં આવી છે। સુરત મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ ટ્રાન્સફર કરાઈ। આરોપી વિજય બારડ પણ રાજકોટની હોસ્ટેલમાં કામ કરતો હતો। સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટમાં ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના, શું વધુ અપડેટ? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં ચાલુ બસમાં જે દુષ્કર્મની ઘટનાની ફરિયાદ છે તેને લઈને ચકચાર મચી જવા પામી છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટની તળગુરુની છે તે સ્લીપર કોચમાં જઈ રહી હતી, એટલે કે સુરતથી રાજકોટ આવી રહી હતી। તે દરમિયાન તેની ઉપર ચાલુ બસમાં દુષ્કર્મ છે તે કરવામાં આવ્યું છે। ગીર સોમનાથના વિજય બારડ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી રહી છે। રાજકોટમાં 0 નંબરથી ફરિયાદ નોંધી સુરત મોકલવામાં આવી છે। સુરતના મહિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ છે જે નોંધવામાં આવી છે। હાલ તો જે આ ચાલુ બસમાં દુષ્કર્મની વાત સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે। જોકે સુરતથી રાજકોટ આવતા દરમિયાન જે આ વિજય ભારત નામનો શખ્સ છે તેના દ્વારા આ યુવતીને બ્લેકમેલ કરવામાં આવી હતી તરુણીને, અને ત્યારબાદ આ પ્રકારની દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। જોકે આ પ્રકારની ઘટનાને લઈને હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।